એ અંશી છે, આપણે અંશી છીએ. એટલે ત્યાં શ્વાસને જીતવાનો છે. પછી બતાવ્યો જીત સંગો, એવા વ્યક્તિનો સંગ કરો કે જે તમને માર્ગ ચીંધે, બતાવે. કેવો વ્યક્તિ? સત્યને પ્રખર મોઢા ઉપર બોલે, ખોટું લગાડાય નહીં. કેટલું સાયલેન્ટ છે હિંમતભાઈ. આ ઇન્ટરેસ્ટેડ શ્રોતાઓ બેઠા છે બધા. જીત સંગો, સંઘને જીતવાનો. કયો સંઘ? સંગ તો કરો તો પાનબાઈ, એવા નરનો કરજો જે વચનોમાં રાખે વિશ્વાસ. જેનો સંગ કરો એના ઉપર ભરોસો કરો સાહેબ. આપણે ભરોસો ન કરીએ અને પછી એને કીધું અહીંયાથી બે ચાર બીજા શબ્દ ઉમેરી અને મરી મસાલો નાખીને પાસ બીજાને, એમાં ઉપદ્રવ વધે, ઘટે નહીં. પછી કીધું જીતેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. આમાં મન નથી આવ્યું સાહેબ, 11મું મન છે. એટલે પિંડદાન કરે ને ત્યારે સૌથી પહેલા 11 પિંડ એના છે, મૃત્યુ પછીના પિંડદાનમાં, જેને વિષ્ણુવાદી વિષ્ણુ પર્યંત બોલવામાં આવે છે. 5 જ્ઞાનેન્દ્રિય આવશે આગળ, ભૂગોળ ખગોળની કથા આવશે એમાં. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું છે મન. આ બધાને જીતવાના છે. તમે બધા જમો છો ને? કઈ રીતે જમો છો? આપણે બધા જમીએ. તમે બધા એટલે હું ભેગો આવ્યો ભાઈ. હું કઈ સંન્યાસી કે ત્યાગી તો છું નહીં, સંસારી જ છું. કેવી રીતે જમીએ છીએ આપણે? ઇન્ટરેસ્ટ છે ને આ બધું સાંભળવામાં? આ જ્ઞાનની કથા તમે કીધું છે એટલે તમને કરું છું, નહીં તો આપણે તો હમણાં ચાલુ કરીએ, બેઠો જ છે. જય હો. ઇમોશનલ કથાઓ નહીં થાય. મેં તમને પહેલા જ દિવસે કીધું, એક એક શ્લોક ઉપર સમજાવ. ભલે ઓછું કરીશું પણ એમાંથી કોઈકને ઉતરી જાય એવું કરીશું. કેવી રીતે જમીએ છીએ આપણે? થાળી લઈ, દરેક સામગ્રી લઈ, પછી રોટલી સાથે શાક જ અથવા તો શ્રીખંડ, જે ખવાતું હોય, બરોબર ને? પણ ભાત સાથે શ્રીખંડ કોઈ ખાધું? કેમ ખાધું? ગુલાબજાંબુ એકલા જ ખાધા હશે સાહેબ, કઢીમ ડબોળીને કોઈએ નહીં ખાધા હોય. ખાધા હે ને? મારી બાજુમાં બેસજો એક દિવસ, આજે બપોરે બેસો બાજુમાં. એ એમ નથી કહેતો તમે વાટકા લઈ આવો, કારણ કે પાછું કહેવાય એ તો. હમણાં અમારા પાછા ભાઈ પેલા બેઠા ને શનિ કલરની બંડીમાં, એ કહે છે કે બ્રાહ્મણ માંગે તો ખરો પણ મંગાવે એ ખરો. એ નથી કરવાનું આપણે. હું માંગવું જરૂર છું, મંગાવતો નથી. કઈ રીતે? વાટકો લઈ લો એમ નથી કહેતો. તમારી થાળીમાં તમે બધું ભેળું કરીને જમો. કથા ઓલી ભજન છે ને, જમતા ભેળું કરીને ભામ, પછી એમાં ક્યાંથી આવે રામ. મહાન ન કહેવાય એને. રસના સ્વાદમ નીચે બેસીને, એટલે પહેલી એક વસ્તુ કહી દઉં, આપણે આવ્યા ક્યાં છે પ્રભુ? તીર્થમાં, બરોબર? આશ્રમમાં. આશ્રમમાં જ્યાં મારા જેવા તુચ્છ એક જીવની કોઈ કિંમત જ નથી સાહેબ. હજારો બ્રાહ્મણો ને ઋષિ મુનિઓ જમે છે, અને એ બધાનો સંગ છોડીને હું મારા રૂમમાં બેસીને જમું?
આ કથા જો ભાંડુપમાં કરી હોત તો યજમાનના ઘરનું પાણી પણ ન પીધું હોત સાહેબ, છેલ્લા દિવસે જમ્યો હોત. આ કથા તીર્થમાં છે. જો તમારે જમાડવો હોય ને તો કથા તમે તીર્થમાં કરાવો. જમવાની જે વસ્તુ છે એ સ્વાદ ક્યાં છે? ફક્ત જીભમાં. અંદર તો ભેળું જ થવાનું છે ને, અંદર નહીં મોઢામાં એ ભેળું જ થઈ જવાનું છે. એ અન્નને આપણે અલગ અલગ કરીને ખાઈએ છીએ. અમારે એક પ્રતિષ્ઠા હતી, અમારા મામા ભેળા હતા. કહું ને? તમે કયો, તમારું પરમિશન લઈને કહું. એક કથા હતી, કથા નથી, પ્રતિષ્ઠા હતી આશાપુરા માતાના મંદિરની, અને અમારી સાથે ભેળા હતા. તો છેલ્લા દિવસે યજમાનને ત્યાં જમવાનું હતું. એટલે કે અનિલભાઈ હું તમારી બાજુ, આમ તો હું ભાણિયો એનો ચેલો કહેવા, હું પહેલી કથાથી સાથે છે સાહેબ, 2007થી. હવે એને રિટાયરમેન્ટનો સમય આવ્યો છે, બે હાથું નથી, પગમાં સળિયા નાખેલા છે ને તોય બેસે છે. ધન્યવાદ છે, ઉપરવાળાની કૃપા છે, ઠાકોરજીની કૃપા. હવે એણે એમ જીદ કરી કે આપણે બે બાજુમાં બેસીને જમશું. મારે કેમ કેવું કે હું આમ ખાઈશ? એટલે મેં કીધું ભાઈ તમે આ બધા બ્રાહ્મણો છે એની સાથે જમી લ્યો, હું તારી સાથે જ ખાઈશ, આજે જમીશ. તો ભલે. આપણે તો કોથળામાંથી કાઢ્યું, નખાવ્યું ભેળું. એના આગળ હતો એટલે એને ખબર ન પડી કે ભાઈ આ શેમાં લેશે. જ્યારે જમવાનું ચાલુ થયું તો થાળી લઈને વયા ગયા. આની બાજુ બે ન જમાય. સ્વાદ જીભમાં છે, પેટમાં નથી. તમે ગળામાં ઉતારશો ને, ભગવાનને જમાડીએ એટલે આપણા શાસ્ત્રીજી બોલે ને, પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. શું છે આ? આ 5 પ્રાણવાયુ છે. ગળાથી લઈને જમવાનું, મોઢાથી લઈ અને જ્યાં ઉરદો પટલ છે ત્યાં સુધી જે, એ તો જે ડૉક્ટરો હશે એમને ખબર હશે, તો સાયન્સના ફિલ્ડના માણસો હશે. ઉરદો પટલ છે ત્યાં સુધી અન્નને લઈ જાય છે, એનું નામ છે પ્રાણવાયુ. પછી એ ત્યાંથી જઠર સુધી જે લઈ જાય છે એનું નામ છે વ્યાનવાયુ. એ જઠરમાં જે ઘમરોળે છે એ અપાન વાયુ. પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન, પેટમાંથી એમાંથી જે રસ છે, ઘટકો, એને જુદા કરી અને કચરાને કાઢી નાખે અને ઘટકોને લઈ લે. પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન, અને છેલ્લે નીકળી જાય ને સમાન. આ 5 વાયુ છે. એમાંથી એકાદ જો બંધ થઈ જાય ને તો આપણને જીવ ઉપર નીચે થઈ જાય. હાથ પગ દબાવે તો જીવ જાય ખરો? નહીં, પણ અહીંયા દબાવે તો. એટલા માટે એને પ્રાણવાયુ કહ્યો છે. જે ખાઈએ છે ને એ વાયુ સુધી જાય ને ત્યાં સુધી જે સ્વાદ છે, પછી સ્વાદ નથી. અંદર ભેળું થઈ જવાનું છે, એના ઘટકો જુદા પડી જશે. નહીં તો ખાઈએ એ બધાનું લોહી બનતું હોય તો રોજનું 750 ગ્રામ ખાય સવારે ને સાંજે ખાય 750 ગ્રામ, 1.5 કિલો રોજનું લોહી વધે. શરીર કેવું હોય? કેટલા દિવસ સુધી જમે ત્યારે કદાચ 1-2 બૂંદ બનતા હશે. તો સારું ખાઓ. હવે તો આશ્રમોમાં આજે મને વાત મળી કે મેંગી આવી ગઈ છે. આ ડોસીઓએ મેંગી ખાધી ખરી? આજે મોજ પડી હશે ને. જીતેન્દ્રિય મોઢું છે ને એ ઇન્દ્રિય છે,
કાન છે એ ઇન્દ્રિય છે, નેત્ર છે એ ઇન્દ્રિય છે, મન છે એ ઇન્દ્રિય છે. આના ઉપર વિજય મેળવવાનું છે. આજે કોશિશ કરી જોજો, પણ જો ન ખવાય તો પછી થાળીમાં લઈને બધું ફેંકી દઈને બગાડતા નહીં. તો ઓલા પાઠાઈભાઈ મને નહીં છોડે. આ હું શીખવાડ્યું છે તમે. એક કામ કરજો, બધું અલગ અલગ લેજો, પણ એક વાટકી વધારે લેજો. એક વાટકીમાં થોડું થોડું બધું ભેળું કરજો અને એને એક હારે આજે કરી જુઓ તો ટ્રાય કરો, મોજ પડશે. અને આવું જમવાનું બને ને સાહેબ, કોઈ વહુને બે આડાઅવળા શબ્દો સાંભળવા પડે, ખબર જ ન પડે આમાં સ્વાદ કયો છે. ડોસિયું બોલે જ નહીં, બોલે જે છે એ જમી લે. હે પછી તો ઘરવાળા એવું ખાય તો ને ખુશી તો ત્યારે થશે જ્યારે આ ખાશે. એવા વ્યક્તિનો સંગ કરો, એવા વ્યક્તિ સાથે લગ્ન કરો કે તમારું માને. ન તો પછી ઓલું વૌઠાના મેળા જેવું થાય. વૌઠાનો મેળો ખબર તમને? ગધેડાનો મેળો ભરાય છે. જાતવાન ગધેડા વેચાતા હોય ત્યાં. બધું કરતા 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 માણસ મનમાં એક જ વસ્તુ સમજે છે, માનવ કહે મેં બડા. પોતાની જાત આટલું બધું ન છોડવા છતાં પણ એ એમ જ સમજે છે કે મારા જેવો મોટો. માનવ કહે મેં બડા તો ધરતી पे क्यों खड़ा, धरती कहे मैं बड़ी तो शेष से सर पे क्यों खड़ी. शेष कहे मैं बड़ा शंकर के गले में क्यों पड़ा, शंकर कहे मैं बड़ा कैलाश पे जाके क्यों खड़ा. कैलाश कहे मैं बड़ा तो रावण के दल से क्यों खलबला, और रावण कहे मैं बड़ा तो बाली की बगल में क्यों दबा. ओ किष्किंधानो वांदरो रावण ने 6 महीना સુધી બગલમાં દબાવ્યો તો. बाली कहे मैं बड़ा तो राम के चरणों में क्यों पड़ा, और राम कहे मैं बड़ा तो हम सब भक्तों के हृदय में क्यों बसा. हाँ, રામાયણમાં તુલસીદાસે લખ્યું છે અને રામે કહ્યું છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा, दूसरी रति मम कथा प्रसंगा. प्रथम भगते संतन कर संगा, दूसरी रति मम कथा प्रसंगा, दस्तुरवि रति मम कथा प्रसंगा. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવ્યું, આ 4 વસ્તુ ઉપર વિજય મેળવો. જીવનનો અંત આવ્યો હોય ને ત્યારે 4 વસ્તુ પર વિજય મેળવવાની જીવનમાં કોશિશ કરવી. જીતાસનો, જીતાશ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. આસન સિદ્ધ કરવું,
શ્વાસ ઉપર વિજય મેળવવો, સંગ ઉપર વિજય મેળવવો અને ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો. હે પરીક્ષિત, આટલું જો તારામાં સંસ્કાર હોય, તું પાંડવ પુત્ર છે, તો હું મારા પિતાજીએ ચતુર્શ્લોકી ભાગવતમાંથી 18,000 શ્લોક કર્યા, જેના 12 સ્કંદ કર્યા, 335 અધ્યાય કર્યા, હું શીખીને આવ્યો છું, હું તને સંભળાવીશ. અહમેવા સમેવાગ્રે નાન્યદ યદા સદ સત્પરમ પશ્ચાદહમ યદેસ્તશ્ચ યો વશિસ્તે સુમહશ્યમહં ઋતેર્થ યત પ્રીતિયેતન પ્રીતિયેતન ચાત્મની તદિદ્ભાવાત્મનો માયા યથા ભાસો યથા તસ. વસ્તુ સત્ય છે એ બતાવે છે કે અસત્યનો કોઈ જ સ્તંભ ક્રિયા છે જ નહીં, અંધારાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. એ તો અજવાળાની અનુપસ્થિતિની અંદર આવેલું છે. જો અજવાળું થઈ જાય તો અંધારું તો વયું જાય. વસ્તુ સ્થિતિ એ છે, આપણી અંદર વિશ્વાસ બેસવો જોઈએ પરમાત્માના માટે. અને જો એ વિશ્વાસ ન હોય તો જીવનની અંદર માયા આવશે. છોકરાના લગ્ન થઈ ગયા પછી મા બાપ એમ કહે કે હવે આપણે પત્યું, હવે આ બધામાંથી મુક્ત નથી થયો. 2 વર્ષ પછી જોજે હાલરડું લઈને બેઠો હોઈશ, એને તેડીને મંદિરમાં જાતો હોઈશ. એ છોકરાને શીખવાડીશ પગે લાગ, તે તારાને ન શીખવાડ્યું એનાને શીખવાડે છે. કારણ કે તારો જ્યારે થયો ત્યારે તો એનું ભરણ પોષણ કરવા માટે કમાવાની જરૂર હતી ને, એટલે એને લઈને તો આપણે ફર્યા જ નથી. પણ એનો જ્યારે થયો ત્યારે કમાઈ છે ઈ, અને એના ઈને સંભાળીએ છીએ આપણે. કોઈ મુક્ત થયો ખરો? એટલે 3જા શ્લોકમાં કીધું છે યથા મહંતિ ભૂતાની ભૂતેષુ વાચવચેષ્વનુ પ્રવિષ્ટાન પ્રવિષ્ટાની તથા તેષુ નતેષ્વમ. ભગવાન કે છે આ બધું જ મારામાં છે અને હું બધામાં છું. ભગવાનને માનીએ છીએ, ભગવાનના મહાત્મને આપણે માનવું. સાસુને માનીએ છીએ પણ સાસુનું માનવું. એક દી જો સાસુનું માની લે ને તો કોઈ દી ભાંડો ન થાય. બાપને માને છે દીકરો, બાપને માને છે આ મારો બાપ. બતાવ્યો કોણે? માય. એના સિવાય તો સત્ય કોણ બતાવી શકે? કોઈ બાપની તાકાત છે એટલી કે કોઈ પિતા સંતાનને એમ કે હું તારો બાપ? નહીં, એ તો એણે બતાવ્યું સાહેબ કે આ તારો બાપ. એ રહસ્ય તો એને જ ખબર છે. એ બાપને માને છે પણ બાપનું નથી માનતો. શબ્દ એક જ છે, ધ્યાનમાં રાખજો. બહુ તર્કસંગત છે આ વસ્તુ. માનું માને છે, માને છે, માનું નથી માનવું. એમ ગુરુને માને છે, ગુરુનું નથી માનવું. અને એક વખત જો ભરોસો કરી અને એનું તમે જો માની લ્યો ને તો ફરીવાર પછી બીજું કાંઈ માનવા જેવું બાકી રહેતું જ નથી. આ શાસ્ત્ર ઈ છે, એને એકવાર જાણી લ્યો પછી જીવનમાં બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્યવતિરેકાભ્યામ યત શાત
સર્વત્ર સદા. દરેક કણ કણમાં મારો પ્રભુનો વાસ છે. અને એને જે જાણી લે છે, ફક્ત મૂર્તિમાં જ ભગવાનને માને છે ને, એ તો ચોથા નંબરનો ભગત છે સાહેબ. પ્રથમ ભગત તો એ છે જેને દરેકમાં રામ દેખાય છે. એક ભિક્ષા માંગવા આવેલો એ દિન દરિદ્ર એમાં પણ એ જ છે, અને એક કરોડપતિના સિંહાસને બેઠેલો એમાં પણ એ જ. એટલે તમને વંદન કરું છું. એક તો ત્યાંથી નીકળું ને 6000 મીટર 100 મીટર જ, પણ આવવામાં અડધો કલાક જાય છે. ન પગે લાગો, વ્યાસપીઠને પગે લાગો. એવા કોઈ ગુણ મારામાં છે જ નહીં કે તમે મને પગે લાગો. તો એક સુભાષિત બીજું છે, સ્થાન ત્યક્ત્વા ન શોભન્તે દંતા કેશા નખા નરા. સુંદર દાડમની કડી જેવા દાંત હોય, હે ને? શું કરીએ સવારે? શું કરીએ? હે ને? બ્રશથી કલર થાય, સાફ ન થાય. રંગ ઉપર રંગ કહા ચલાતે હો તો હે સબ. દાંતણ કરાય. શું કહેવાય? પછી કયું શું શું ભેળું કરીને નાખ્યું હશે એ અંદરથી ફીણ, જે વસ્તુનું ફીણ આવે છે ને એ ક્યારેય સ્વચ્છતા કરી શકતી નથી. કીટાણુ કદાચ મરતા હશે, મને એટલું ખબર નથી, સંસ્કૃત ભણ્યો છું, સાયન્સ નહીં. પણ એના કરતા શ્રેષ્ઠ છે બાવળિયાનું લીમડાનું દાંતણ. ઈ કરો. પહેલા તો ચાવો એટલે સવારે એને પ્રેક્ટિસ થઈ જાય. આપણે હવે આ જાગી ગયો છે, આખો દી ચાવવાનો જ છે, એટલે એને પ્રેક્ટિસ થઈ જાય. અને એનો જે રસ જાય છે એના દ્વારા એને પોષણ પ્રાપ્ત થાય છે. પણ એ જ દાંત જો એમાંથી પડી ગયો પછી એની કોઈ ઉપયોગ ખરો? દાંત પડી જાય એનો કોઈ ઉપયોગ ખરો? કોણ કે છે નથી? તમને ખબર નથી? છે ને? છે કે નથી? પડેલા દાંતનો ઉપયોગ છે. આ તંત્ર વિદ્યામાં બતાવેલું છે. જેના ઘરે સંતાન ન હોય એના છાપરા ઉપર અડધી રાત્રે તમે એ દાંત દાખી દો, ત્યારે સંતાન પ્રાપ્તિ થાય. પણ એને કહેવાનું નહીં. હું પ્રમાણ નથી આપતો, આવું ક્યાંય લખેલું એ નથી, પણ આવું મેં કરતા જોયા છે. એટલે દાંત જો એ દંતપંક્તિમાંથી નીકળી જાય તો પછી એ શોભે ખરો નહીં, પછી એને ફેંકી દેવાનો છે. એવી રીતે શરીરનો મળ, મેલ, વાળ, ન જાણે કેવા કેવા શેમ્પૂ, કેવા કેવા કન્ડિશનર લગાડીને, અને એમાંય પાછા સ્ટ્રેટનિંગ કરાવે એટલે હજારોનો ખર્ચો. મને ખબર બધી છે, કારણ કે મને આપણે ઓલી રમેશભાઈની દીકરી છે ને જ્યોતિ, એના લગ્ન મેં કરાવ્યા હતા. અને મહિનો ટકે એવું, અને વધારે કરવું હોય તો 6000 થાય. અરે નાખીને ઉપર ઇસ્ત્રી ફેરવી નાખો ને એમને એમ સ્ટ્રેટનિંગ. હવે જ્યોતિ હવે તું નથી કરતી ને એટલે તારા પેટ ઉપર પાટું નથી, વાંધો નહીં, નહીં તો ન કહેવાય. ઇસ્ત્રી કરી નાખો એટલે સીધા ન થઈ જાય. એક દી પૂરતા તો થાય બેન. એ વાળ જો કદાચ આગળ પડ્યા પછી એની કિંમત ખરી? ત્યાં જાઓ તિરુપતિમાં, ઓલો ઓ માય ગોડની અંદર પરેશ રાવલ બોલે છે ને, સાંભળ્યું હશે. એ વાળની પણ કિંમત
નથી, પણ હવે તો વેચાય છે સાહેબ હજારોના ભાવે. શું ભાવ? તમે વિચાર કરો કે તમારી પત્નીઓને એ ખબર છે કે વાળની વેલ્યુ કેટલી. જય હો. ભલા માણસ, એમને તમારી વેલ્યુ ખબર નથી. હવે તમે તો વાળ કરતા ગેલા થયા કે નહીં? વાહ. નહીં, તમે સાચા જ છો. ભાવ મને નથી ખબર. એમ વેચવા આવે કે લેવા? વેચવા બોલીએ હશે. એ પછી દંતા કેશા, નખા, નખ તમે વધાર્યા હોય એના માટે દર મહિને કામવાળીને 2000 આપે, બાકી પોતે વાહણ નો કહે. જય હો. નખ નો ભાગી જાય. એ નખ જો કદાચ બટકાઈ જાય પછી એની કાંઈ વેલ્યુ ખરી નહીં. નહીં તો આમ નેલ ઘસી ઘસીને એવા શેપ આપે કે ભૂલે ચૂકે જો જેના ઉપર ઝપટ મારે ને એનું ખિસ્સું તો ખાલી થઈ જ ગયું હોય. અને મારજો રોજ સાંજે ઝપટમાં લેવી, ઓય લઈ લેવાનું. આ મારો અનુભવ છે. નખની પણ કિંમત થાય. પણ દંતા કેશા નખા નરા, નર એટલે પુરુષ, એ પણ જો કદાચ પોતાની પત્નીની, પોતાની માની, પોતાની બહેનની અને પોતાની મિત્રની આંખમાંથી જ્યારે પડી જાય ને પછી એની પણ કોઈ કિંમત દુનિયામાં નથી સાહેબ. સ્થાન ભ્રષ્ટાનસો, એ ભ્રષ્ટ થઈ ગયો ને એકવાર પછી કદાચ સંસ્કારી ઘરની એ છોકરી હશે ને તો એની સાથે જીવન જીવી લેશે, નભાવી લેશે. પડ્યું મારા નસીબમાં એ પાંદડું મારે નભાવવું, પણ એ ભાવ એનામાં પેદા નહીં થાય કે આ મારો પતિ છે, આ મારો સ્વામી છે. એટલે પોતાની પ્રતિષ્ઠાને ટકાવી રાખવી એ પણ એક આપણા હાથમાં છે. સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંથા કેશા નખા નરા. ક્યાં જઈ રહ્યા છે આપણે? ત્યાં જન્મ અને મૃત્યુનું રહસ્ય આવી જાય છે. મૃત્યુ આજે નહીં તો કાલે બધાનું આવવાનું છે, પણ આપણે એને ભ્રામક સમજી બેઠા છે. અચાનક આવે. અચાનક ક્યારે નથી આવતું. હા, સિમ્ટમ્સ બતાડે જ છે પહેલા કે હવે આવવાની. પગ જાય, ગોઠણા દુખે, શરીરમાં યુરિક એસિડ વધે, એ પછી દાંત જવા માંડે કે હવે તારા ખાવાના સ્વાદ બંધ કર, સાદું સીધું ખા. સફેદ થવા માંડે, હવે વિટામિન, કેલ્શિયમ આ બધું ઓછું થયું છે. પછી તોય ન માને એટલે ધીમે ધીમે શ્વાસ ચડવા માંડે કે હવે લમ્સ, ફેફસા કામ નથી કરી રહ્યા, પણ તોય પાછો આમ ઓટલે બેહી દે. એટલે આ ધુહાડો નથી જતો ને એને પેટમાં નાખો. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂતવા ભવિતા ન ભૂય અજો નિત્યમ શાશ્વતોથમ પુરાણો ન હન્યતે હન્યમાન શરીરે. શરીરનું મૃત્યુ થાય છે, આત્માનું નહીં. ધ્યાનમાં રાખજો. ભોગ કોણ ભોગવે છે? શરીર. આ નટરાજના જગતનું નાટક છે સાહેબ. इसमें जो अपना विदूषक बन के निभा ले वो तालियां बजवाने लायक बन जाता है. नहीं तो પછી લેવા 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 લેવા, કમાવા કમાવા કમાવા, એના પાછળ આપણે પડી રહ્યા હોય. જે મૂળ તત્વ છે, હરિદ્વાર જવું છે એટલે હરિદ્વાર જવાતા વખતે આપણે બેગ ભરીએ ને, કાંઈ રહી ન જાય. ઠંડી બહુ હશે, ગોળીઓ લઈ લ્યો. પહેલા બીમાર થયા નથી, થવાની તૈયારી આપણે કરીએ છીએ.
માથું દુખવાની તાવની ગોળી લઈ લેજો હો, રસ્તામાં જરૂર પડશે. એટલે કેમ માની લેશે કે તો હું બીમાર પડીશ?